સત્યની રાહે આગળ વધવાનો સંકલ્પ કર્યો છે। ભારતીય જનતા પાર્ટીની ભયની રાજનીતિ, ભ્રમની રાજનીતિ અને ભ્રષ્ટાચારની રાજનીતિ સામે સરદારના વારસ સમાન દરેક ગુજરાતીઓ આવતા દિવસમાં મજબૂતીથી લડવાના છે। ભારતીય જનતા પાર્ટીએ સરદાર સાહેબનું અપમાન કરી ચોરી ઉપર સીનાચોરી કરતા હોય એમ વિપક્ષને દબાવવાનો પ્રયાસ કર્યો છે। વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ આને હરગીઝ સાખી નહીં લે અને ભારતીય જનતા પાર્ટીને વિધાનસભાની અંદર અને ગામની ગલીઓમાં મજબૂતાઈથી જવાબ આપશે। આજે રાજ્ય અને રાષ્ટ્રની અંદર ભારતીય જનતા પાર્ટીનો વિરોધ થઈ રહ્યો છે। ભારતીય જનતા પાર્ટી રાજ્ય અને રાષ્ટ્રમાં સ્પષ્ટ બહુમતી સાથે શાસન કરતી હોવા છતાં મોહાળે જમણવાર માં પીરસનારી અને છતાં 18 વર્ણના હૃદયમાં આગ લાગી છે। સરકાર ક્યાંક અત્યાચારથી, ક્યાંક ભ્રષ્ટાચારથી લોકોની લાગણીઓ અને માગણીઓને દુભાવી રહી છે અને ભારતીય જનતા પાર્ટી પોતાની નિષ્ફળતાઓને ઉજાગર થતી રોકવા માટે ચોરી ઉપર સીનાચોરી કરતી હોય એમ વિરોધ પક્ષ ઉપર આક્રમણ કરી રહી છે। સરદાર નથી ક્યારેય ડર્યા અને સરદાર નથી ક્યારેય ડરવાના। ત્યારે સરદારના ગુજરાતમાં, ગાંધીના ગુજરાતમાં સત્ય અને અહિંસાના માર્ગે કોંગ્રેસ પક્ષ હંમેશા સત્યને ઉજાગર કરતો રહેશે।